નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે. તો મિત્રો, આજે આપણે જે કિસાનની ફાર્મર આઈડી બનાવવાની હતી તેના વિશે વાત કરીશું. મિત્રો, 2 દિવસ પહેલાં આપણને ત્યાં એક એરર જોવા મળતી હતી. તો મિત્રો, એરર તો ફિક્સ થઈ ગઈ છે, પણ તેનું સર્વર આજે થોડું ડાઉન છે. તો તેમાં આપણે આજે ફાર્મર આઈડી બનાવી શકતા નથી. તો આપણે પહેલાં વેબસાઇટને ખોલી ઓપન કરીને તેને આપણે જોઈ લઈશું. તો મિત્રો, એની વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. તેના ઉપર ક્લિક કરીશું એટલે આપણે જે પહેલા નંબરની વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, અહીંયા તમને જો આવું જોવા મળે તો આ શાના કારણે જોવા મળે છે? તો મિત્રો, આનું એક ફાર્મર રજિસ્ટ્રી માટે જે ગુજરાત સરકાર દ્વારા આપણનું જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું તે પહેલાંથી મેં ઇન્સ્ટોલ કરેલું છે. તેના લીધે આ એક આપણે આવું પેજ જોવા મળશે. તો મિત્રો, વેબસાઇટમાં આ જ પ્રોબ્લેમ બતાવે છે કે સર્વર ડાઉન છે. મિત્રો, આમાં એપ્લિકેશનમાં આપણે જઈએ ને તો એપ્લિકેશન પણ લોડિંગ લે છે. તો મિત્રો, આ સ્ટાર્ટ તો થઈ ગયું છે આપણું PM ફાર્મર રજિસ્ટ્રી માટેનું. જે આપણને PM કિસાનના જે લાભાર્થીઓ છે તેમને 30 તારીખ સુધી આપણું જે ફાર્મર આઈડી બનાવવાનું છે તેને પૂર્ણ કરવાનું રહેશે. તો આપણું લાસ્ટ તારીખ રહેશે 30 તારીખ સુધી. તો મિત્રો, અહીંયા એક આવી રીતે લોડિંગ લે છે. તો મિત્રો, અમુક ટાઈમે ઓપન કમ્પ્લીટ થઈ જાય છે. આઈડી પાસવર્ડ નાખવાથી તે લોગિન પણ થઈ શકે છે, પણ માત્ર આગળ જતાં આપણને અહીંયા કેપ્ચાનું જે ઓપ્શન છે તે આપણને જોવા નહીં મળે. તો મિત્રો, હું આને હાલમાં અનઇન્સ્ટોલ કરી દઉં, કારણ કે આપણે વેબસાઇટ ઉપર જઈને ત્યાં લોગિન કરી શકીએ. તો મિત્રો, આ એપ્લિકેશન છે અને જે નામ છે હું આપને બતાવી દઉં. પ્લે સ્ટોરમાં જઈ તો મિત્રો, આ પ્લે સ્ટોરમાં જઈને તમે ચેક કરી શકો છો. અહીંયા આપણું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી કરીને જે વેબસાઇટમાં આપણે જે સર્ચ કરીએ છીએ એ જ રીતે આપણે પ્લે સ્ટોરમાં સર્ચ કરશું એટલે આપણે ગુજરાતની જે એપ્લિકેશન જે લોન્ચ કરવામાં આવ્યું તે આપણને અહીંયા જોવા મળશે, ફાર્મર ગુજરાત રજિસ્ટ્રી કરીને. તો મિત્રો, ઘણા રાજ્યના અલગ અલગ હશે, તો તમારે ધ્યાનથી જોઈને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. તો આ છે એપ્લિકેશન, તો તમે ડાઉનલોડ કરીને ત્યાં પણ ફાર્મર રજિસ્ટ્રી કરી શકો છો. ઠીક છે મિત્રો, અહીંયા એક ઓપ્શન અલગ છે થોડા, જે વેબસાઇટમાં અને આ એપ્લિકેશનમાં થોડા તમને ઓપ્શન અલગ જોવા મળે છે. તો મિત્રો, એ પહેલાં હું આપને બતાવી દઉં. તો મિત્રો, અહીંયા કારણ કે એગ્રીસ્ટેકની જે હાલ વેબસાઇટ છે એમાં ઘણા કિસાન મિત્રો, ખેડૂત મિત્રો છે તે હાલમાં કામ કરી રહ્યા છે. તેના કારણે આ વેબસાઇટ ઉપર કે એપ્લિકેશન ઉપર આપણે કામ કરી શકતા નથી. એકી સાથે ઘણા લોકો પ્રયાસ કરી રહ્યા છે ફાર્મર આઈડી, ખેડૂત આઈડી બનાવવા માટે. તો મિત્રો, અહીંયા ઓપ્શન જે આપણે સાઇન ઇન ને સાઇન અપનું જે ઓપ્શન છે, સાઇન અપ ઉપર આપણે ક્લિક કરશું ને એટલે આપણું અહીંયા આધાર કાર્ડનો નંબર નાખવાનો થશે. તો મિત્રો, આવી રીતે જે આપણે વેબસાઇટ ઉપર કામ કરો છો ને એ જ રીતે અહીંયા પણ આપણે કામ કરી શકીએ છીએ. પણ કારણ કે આજે સર્વર ડાઉન છે તેના કારણે અહીંયા એગ્રીસ્ટેકનો લોગો બતાવવામાં આવે છે. તો મિત્રો, આને હું અનઇન્સ્ટોલ કરી દઉં, કદાચ જે વેબસાઇટ છે એના ઉપર કમ્પ્લીટ કામ થતું હોય તો. મિત્રો, અહીંયા એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરતાં આપણને જે ક્રોમ બ્રાઉઝર છે તેના ઉપર ક્લિક કરી ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી કરીને તમે સર્ચ કરશો એટલે મિત્રો, પહેલાં જે એરર આવતી હતી તમને જોવા નહીં મળે, કારણ કે તે એપ્લિકેશન લોગિન હોવાથી આપણને એક એરર જોવા મળે છે. તો મિત્રો, કદાચ એપ્લિકેશન ઉપર આપ કામ ન કરી શકતા હોય તો તમે ફાર્મર આઈડી બનાવવા માટે વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે જે વેબસાઇટને ખોલવાની રહે તો કંઈક આવું પેજ જોવા મળે. તો મિત્રો, અહીંયાથી તમારે પાછું જવાનું રહેશે ને અહીંયાથી એક વખત બેક કરીશું એટલે આપણે ફરીથી અહીંયા સર્ચ કરવાનું રહેશે. તો મિત્રો, બીજી વખત સર્ચ કરતાં આપણને એક આવું પેજ જોવા મળશે, કારણ કે હાલમાં જે 2-3 દિવસ પહેલાં જે વેબસાઇટનું સર્વર ડાઉન થવાથી કે એના અંદર અપડેટ કરવાથી તેના કારણે વેબસાઇટનું સર્વર આપણને ડાઉન હતું. તો મિત્રો, આજે સર્વર તો કમ્પ્લીટ છે. 504ની 503ની જે એરર આવતી હતી તે આ ફિક્સ થઈ ગઈ છે, એનું કોઈ
પ્રોબ્લેમ નથી. તો મિત્રો આજે જે પ્રોબ્લેમ બતાવે છે આપણને સર્વરનો પ્રોબ્લેમ જોવા મળે છે. ઘણી વખત આવું એગ્રીસ્ટેકનો લોગો ચાલશે ને પછી આપણનું જે પેજ છે તે ઓપન થશે. પાછું ફરીવાર તમે તમારું આધાર કાર્ડ નાખીને સબમિટ કરશો એટલે પાછું એગ્રીસ્ટેકની જે આ ઉપર જે લોગો બતાવે છે તે આવી રીતે ચાલતો રહેશે. તો મિત્રો આપ સાંજના ટાઈમે કે નાઇટમાં તમે આ કામ કરી શકો છો. કદાચ કિસાન મિત્રો તે વેબસાઇટ ઉપર ઓછા થઈ જાય ને કદાચ સર્વર ચાલવા માંડે. તો ઠીક છે મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયો સાથે જે ખેડૂત આઈડી વિશે આપણે બનાવીશું કે કેવી રીતે તેના ઉપર આઈડી બનાવી શકાય વેબસાઇટ ઉપર ને એપ્લિકેશન ઉપર પણ બનાવીને હું એક વિડીયો અપલોડ કરી દઈશ. તો મિત્રો બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેવાનો છે, જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ થાય ને તો સૌથી પહેલાં તમને તમારે જોવા મળે. તો ઠીક છે મિત્રો, આજે સર્વર 100% આવી જશે સાંજ સુધીમાં. કદાચ ના આવે તો કાલે સવારમાં પણ આવી શકે છે. રાત દરમિયાન તમે કામ કરશો ને 100% આમાં તમે કામ કરી શકશો. ઠીક છે મિત્રો, મળીશું નવા વિડીયો સાથે.